વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે શીખીશું ધોરણ 11 પાઠ 7 ભૂગોળ. એમાં છે ભૂમિ સ્વરૂપો. પ્રાકૃતિક બળો દ્વારા ભૂતળ એટલે કે ભૂમિખંડો અને મહાસાગરો, ઉપરની પર્વત શ્રેણીઓ, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, કોતરો, ખાડીઓ, ખીણો, જળધોધ, હિમ અશ્માવલી અને રેતીના ઢૂવા વગેરે વિશિષ્ટ દેખાવવાળા સ્વરૂપો કે આકારોનો ઉદ્ભવ, વિકાસ અને હાસ થતો રહ્યો છે, એટલે કે દુર્વ્યય થતો રહ્યો છે. આમ કુદરતી બળો દ્વારા ભૂતળનો કોઈ ભૂમિભાગ આગવો આકાર, ઢોળાવ અને ઊંચાઈ ધારણ કરે છે ત્યારે તેને ભૂમિ આકાર કે ભૂમિ સ્વરૂપ કહે છે. ટૂંકમાં કુદરતી પરિબળો દ્વારા ભૂમિખંડો અને મહાસાગરો એમનો કોઈ પણ પ્રકારનો ભૂમિભાગ એક પ્રકારનો આકાર લે છે, જેમાં ઢોળાવ, ઊંચાઈ ધારણ કરે છે ત્યારે તેને ભૂમિ આકાર કે ભૂમિ સ્વરૂપ કહે છે. ભૂમિ સ્વરૂપમાં જોઈએ તો પર્વતમાળા, હિમનદી, કોતર, તળેટી, ઉચ્ચ પ્રદેશ, ખીણ પ્રદેશ, ટેકરી, ભૂશીર, ખાડી, બંદર, સરોવરો, મેદાનો, સહાયક નદીઓ, તટ, સાગર, બેસિન વિસ્તાર, ડેલ્ટા, ટાપુ, મહાસાગર, દ્વીપકલ્પ, મુખ, દૂન, નદી વિસ્તાર, ઉદ્ગમ, પર્વતો, ઢાળવાળો ઉચ્ચ પ્રદેશ, રણ, રણ પ્રદેશ, અખાત, જ્વાળામુખી વગેરેનું ભૂમિ આકાર કે ભૂમિ સ્વરૂપમાં નિર્માણ થયેલું હોય છે. હવે તેનો આપણે વિગતે અભ્યાસ કરીએ. ભૂમિ સ્વરૂપનો ઉદ્ભવ. પૃથ્વીની આંતરિક ગરમી અને દબાણમાં થતા ફેરફારોને કારણે પેટાળમાં રહેલા ખડકોમાં પ્રસાર કે આકુંચન થઈને સમાયોજન થાય છે. આ સમાયોજનને કારણે જ ભૂપૃષ્ઠમાં સંચલન ઉદ્ભવે છે. પરિણામે ભૂસપાટી પર પર્વતશ્રેણીઓ, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ખીણ વગેરે સ્વરૂપનું નિર્માણ થાય છે. તો આ પ્રક્રિયાને જ ભૂસંચલન કહે છે. આપણે જાણીએ છીએ કે કરોડો વર્ષો પહેલાં પૃથ્વી છે તે સૂર્યમાંથી છૂટી પડેલી છે. તેથી પૃથ્વીનો અંદરનો ભાગ છે તે ઠેરા વગરનો છે અને જમીનનું ખોદકામ કરતાં હજુ પણ અંદરથી લાવા નીકળે છે. તો પૃથ્વીની આંતરિક ગરમી અને દબાણમાં થતા ફેરફારોને કારણે પેટાળમાં રહેલા જે કાંઈ ખડકો છે તેમાં પ્રસાર કે આંકુંચન થઈને સમાયોજન થાય છે અને આ સમાયોજનને કારણે જ ભૂપૃષ્ઠમાં સંચાલન ઉદ્ભવે છે. ભૂસંચલનના પરિણામે સૌ પ્રથમ બે મોટા સ્વરૂપો એટલે કે ભૂમિમાં આંતરિક પ્રક્રિયાને કારણે તેમાં ફેરફાર થાય છે. તે બે મોટા સ્વરૂપો ભૂમિખંડ અને મહાસાગરો રચાયા. જમીનની અંદર પેટાળમાં ભૂકંપ આવવાથી ઉપરના જે સ્તરો છે, અંદરની જે જમીન છે તેમાં ફેરફાર થાય છે. તેથી જ તે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહેવાયા. તેમની ઉપર આંતરિક બળોની અસરથી
પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ફાટ ખીણો, નદીઓ, ટેકરીઓ, કોતરો, મહાસાગરો, ટાપુઓ, મુખ પ્રદેશો, રણ, બેસીન વિસ્તારો અને તટ વિસ્તારોનું રચના થયેલી જોવા મળે છે. ભૂમિ સ્વરૂપો ઉપર ભૂમિ સ્વરૂપો ઉપર બાહ્ય બળો કે ગતિશીલ બળોના ઘસારણ અને નિક્ષેપણ કાર્યથી વિવિધ આકારો રચાયા. નિક્ષેપિત એટલે કે બહાર નીકળવું. તેમાં વી કે યુ આકારની ખીણ, જળધોધ, રેતીના ઢૂવા, હિમ અશ્માવલી, ભૂસ્તંભ કે સમુદ્ર કરાડ વગેરેનો સમાવેશ તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોમાં થાય છે. એટલે કે પ્રથમ શ્રેણીમાં ભૂમિખંડ અને મહાસાગરો, દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો એટલે કે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને ફાટખીણો, અને તૃતીય શ્રેણીમાં ભૂમિ સ્વરૂપોમાં ખીણ, જળધોધ, રેતીના ઢૂવા, હિમ અશ્માવલી, ભૂસ્તંભ, સમુદ્ર કરાડ, વી અને યુ આકારની ખીણ વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે ભૂમિ સ્વરૂપને પ્રથમ શ્રેણી, દ્વિતીય શ્રેણી અને તૃતીય શ્રેણી એમ 3 વિભાગમાં વિભાજિત કરેલી જોવા મળે છે. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 7.1માં ભૂમિ સ્વરૂપોનું વર્ગીકરણ આપણને આપવામાં આવેલું છે. તો હવે આપણે શીખીશું મુખ્ય ભૂમિ સ્વરૂપોના પ્રકાર. પૃથ્વીની આંતરિક હિલચાલને કારણે ભૂમિખંડો અને મહાસાગરોના તળિયા પર જે ભૂમિ સ્વરૂપો રચાયા તેમને મુખ્ય ભૂમિ સ્વરૂપો કહે છે. પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો મુખ્ય ભૂમિ સ્વરૂપો છે. એટલે મુખ્ય ભૂમિ સ્વરૂપો એટલે શું અને મુખ્ય ભૂમિ સ્વરૂપોમાં કોનો સમાવેશ થાય છે એ આપણે ખાસ યાદ રાખવાનું છે કે પૃથ્વીની આંતરિક હિલચાલને કારણે ભૂમિખંડો અને મહાસાગરોના તળિયા પર જે ભૂમિ સ્વરૂપો રચાયા તેમને મુખ્ય ભૂમિ સ્વરૂપો કહે છે. અને તેમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનોનો મુખ્ય ભૂમિ સ્વરૂપોમાં સમાવેશ થાય છે અથવા કહે છે. એટલે કે આપણે જોયું તે પ્રમાણે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો, દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો અને તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો. પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપોમાં ભૂમિખંડો અને મહાસાગરો, દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને ખીણો, તૃતીય ક્ષેત્રના ભૂમિ સ્વરૂપોમાં નદી દ્વારા રચાતા, તેમાં પેટા પ્રકાર છે વી આકારની ખીણ, જળધોધ, કોતરો અને મુખ ત્રિકોણ મેદાન. તૃતીય ક્ષેત્રના ભૂમિ સ્વરૂપોમાં બીજું છે હિમ નદી દ્વારા રચાતા, એટલે કે યુ આકારની ખીણ, સર્ક, હિમ અશ્માવલી અને ફિયોર્ડ. તૃતીય શ્રેણીના ભૂ સ્વરૂપોમાં આગળ જોઈએ તો પવન દ્વારા રચાતા, એટલે કે ઉડન પાત્ર, ભૂસ્તંભ, રેતીના ઢૂવા અને લોયસનું મેદાન. ભૂમિગત જળ દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપો તેમાં છે ડૂબક છિદ્ર, યુવાલા, અધોગામી અને ઉર્ધ્વગામી સ્તંભ, ગુફા સ્તંભ. આગળ સમુદ્ર મોજાઓ દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપો તેમાં સમુદ્ર ગુફા, ખાડી, રેતીપટ અને લઘુન સરોવર. આમ તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોમાં
નદી દ્વારા રચાતા, હિમ દ્વારા રચાતા, પવન દ્વારા રચાતા, ભૂમિગત જળ દ્વારા રચાતા અને સમુદ્ર મોજાઓ દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે. આમ ભૂમિ સ્વરૂપોને આપણે 3 વિભાગમાં એટલે કે પ્રથમ શ્રેણીના, દ્વિતીય શ્રેણીના અને તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોમાં વર્ગીકરણ કરી શકીએ છીએ. હવે છે મુખ્ય ભૂમિ સ્વરૂપો. એમાં પર્વત. પૃથ્વી સપાટીના આશરે 26% ભાગ ઉપર પર્વતો આવેલા છે. ઊંચાઈ એ પર્વતની મુખ્ય લાક્ષણિકતા છે. સમુદ્ર સપાટીથી આશરે 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ઊંચા નીચા ઢોળાવો અને સાંકડા શિખર ક્ષેત્રો ધરાવતા ભૂમિ સ્વરૂપને પર્વત કહે છે. આ બધી લાક્ષણિકતા હોવા છતાં ઊંચાઈનો આંક પર્વતની સાચી ઓળખ નથી. જેમ કે તિબેટનો ઉચ્ચ પ્રદેશ 5000 મીટર કરતાં વધુ ઊંચો હોવા છતાં તેને પર્વત કહેવામાં આવતો નથી. તે માટે ભૂમિ સ્વરૂપની ઊંચાઈ, આકાર અને ઢોળાવને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ટૂંકમાં સમુદ્ર સપાટીથી આશરે 9000 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ઊંચા નીચા ઢોળાવો અને સાંકડા શિખર ક્ષેત્રો ધરાવતા ભૂમિ સ્વરૂપને પર્વત કહે છે. ભારતમાં પણ ઊંચા પર્વતોનું નિર્માણ થયેલું જોવા મળે છે. માઉન્ટ ગોડવિન ઓસ્ટિન એટલે કે કે સ્ક્વેરના નામે ઓળખાય છે. કાંચનજંગા, મકાલુ, ધવલગીરી, અન્નપૂર્ણા વગેરે જેવા પર્વતોનું નિર્માણ થયેલું છે. પામરની ગ્રંથિ નામે ઓળખાતી મધ્ય એશિયામાં મુખ્ય પર્વત શ્રેણી છે, જે એક ભૂમિ સ્વરૂપનો ભાગ છે. હવે આપણે જોઈશું પર્વતોના પ્રકાર. નિર્માણ પ્રક્રિયા અનુસાર પર્વતના મુખ્ય 2 પ્રકાર પાડવામાં આવ્યા છે. પેલું છે ભૂગર્ભિક પર્વતો એટલે કે ભૂ સંચલની એટલે કે જમીનની અંદર ફેરફાર અને ભૂકંપ આવતા થતા પર્વતો, અને બીજું છે અવશિષ્ટ પર્વતો. તો ભૂગર્ભિક પર્વતોમાં પેટા પ્રકાર પડે છે ગેડ પર્વત અને ખંડ પર્વત, ઘુમ્મટાકાર પર્વત અને જ્વાળામુખી પર્વત. પર્વતોનો બીજો પ્રકાર છે અવશિષ્ટ અથવા શેષ પર્વતો. તેમાં પેટા પ્રકાર પડતા નથી. આમ પર્વતોના પ્રકાર ને 2 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. એમાં પ્રથમ આપણે જોઈએ ભૂગર્ભિક પર્વતોના પ્રકાર. એમાં પ્રથમ છે પેટા પ્રકારમાં પ્રથમ છે ગેડ પર્વત. પ્રસ્તર ખડકોવાળા ભૂ સન્નતિ ધરાવતા પ્રદેશો પર ભૂ સંચલનને કારણે પેદા થયેલું અને ક્ષિતિજ દિશાઓથી લાગતું દબાણ તેમાં લહેર આકારની ગડીઓ પાડે છે. હવે અહીંયા પ્રસ્તર ખડકોવાળા એવો શબ્દ આપણને આપેલો છે. તો પ્રસ્તર ખડકોમાં ખડક પદાર્થ નિર્મિત, રાસાયણિક પદાર્થ નિર્મિત અને સેન્દ્રીય પદાર્થ નિર્મિત એટલે કે ખડક પદાર્થ નિર્મિતમાં રેતીના ખડકો, માટીના ખડકો, કોગ્લોમરેટ, ચૂનાના ખડકો,
કાર્બનયુક્ત ખડકો, તેને પ્રસ્તર ખડકો કહેવામાં આવે છે. તો આમ પ્રસ્તર ખડકોવાળા ભૂસન્નતિ ધરાવતા પ્રદેશો પર ભૂસંચલન એટલે કે ભૂકંપને કારણે પેદા થયેલું અને ક્ષિતિજ દિશાઓથી લાગતું દબાણ તેમાં લહેર આકારની ગડીઓ પાડે છે. અને તે દબાણ બળ લાંબા સમય સુધી ચાલુ રહેતા અને ઉંચકાવની પ્રક્રિયા થતાં તેમાંથી કેટલાક ભાગ ગડી સ્વરૂપે ઊંચા ઉપસી આવે છે. તો તેને ગેડ પર્વત કહેવામાં આવે છે. ગેડ પર્વતો પ્રસ્તર ખડકોના બનેલા છે. પ્રસ્તર ખડકો એટલે ફરી આપણે જોઈએ કે પ્રસ્તર ખડક એટલે ખડક પદાર્થ નિર્મિત, રાસાયણિક પદાર્થ નિર્મિત અને સેન્દ્રીય પદાર્થ નિર્મિત, જેમાં રેતીના ખડકો, માટીના ખડકો, ચૂનાના ખડકો, કાર્બનયુક્ત ખડકો તે પ્રસ્તર ખડકોના બનેલા છે. પાણી તથા અન્ય બળોની સંયુક્ત અસરથી આગ્નેય ખડકો તૂટે છે. તૂટેલા ખડક પદાર્થોનું જળમાં નિક્ષેપણ થતું રહે છે અને તેમના સ્તર રચાય છે. આમ ખડક પદાર્થો અથવા ખડક બોજનું વિવિધ સ્તરોમાં નિક્ષેપણ થાય છે. સર્વપ્રથમ રચાયેલા અને સૌથી નીચે રહેલા સ્તર ઉપર તેની ઉપર બનેલા સ્તરોના વજન એટલે કે દબાણને લીધે નીચેના સ્તર દબાય છે અને કાળક્રમે તેમાંથી સ્તર રચના ધરાવતા ખડકો તૈયાર થાય છે. તો આવા પ્રસ્તર ખડકો ઉપર ભૂસંચલનને કારણે પેદા થયેલું અને ક્ષિતિજ દિશાઓથી લાગતું દબાણ તેમાં લહેર આકારની ગડીઓ પાડે છે અને તે દબાણ બળ લાંબા સમય સુધી ચાલુ રહેતા અને ઉંચકાવની પ્રક્રિયા થતાં તેમાંથી કેટલાક ભાગ ગડી સ્વરૂપે ઊંચા ઉપસી આવે છે. તો તેને આપણે ગેડ પર્વત કહીએ છીએ. તે સાબિત કરે છે કે ગેડ પર્વતનો ઉદ્ભવ સમુદ્રોમાંથી થયેલો છે. આપણને 7.2માં ગેડ પર્વત એટલે કે ગેડીકરણ 1 આકૃતિ દર્શાવવામાં આવેલી છે. તો આમ ભૂસંચલનને કારણે ઉપરનો ભાગ છે તે ઉપસી આવેલો આપણને દેખાય છે. ગેડીકરણ 2માં પણ આપણને એક રચના દર્શાવવામાં આવેલી છે કે જેમાં પણ ભૂસંચલનને કારણે આ ગેડીકરણની પ્રક્રિયા થયેલી જોવા મળે છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આવી રચનાઓ ભૂમિ સ્વરૂપોમાં થાય છે અને પર્વતોનું નિર્માણ થયેલું જોવા મળે છે. આજથી કરોડો વર્ષ પહેલાં નિર્માણ પામેલા ગેડ પર્વતોને જૂના પ્રાચીન ગેડ પર્વત કહે છે. જેવા કે ઉત્તર અમેરિકાના પૂર્વ ભાગમાં આવેલા એપેલેશિયન, રશિયાનો યુરલ, યુકેનો એપેનાઇન, ઇટલીનો પિનાઇન, ચીનનો શિનલિંગશાન તથા ભારતની અરવલ્લી પર્વતમાળા મુખ્ય છે. આજથી લગભગ 3 કરોડ વર્ષ પહેલાં બનેલા હિમાલય, એન્ડીઝ, રોકીઝ અને આલ્પ્સ નવા ગેડ પર્વતો છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે 3 કરોડ વર્ષ પહેલાં બનેલા પર્વતો છે એ નવા ગેડ પર્વતો છે. તો જૂના અને પ્રાચીન પર્વતો છે તે કરોડો વર્ષો પહેલાં નિર્માણ પામેલા હોય તેવું આપણને જોવા મળે છે.
હવે છે ખંડ પર્વતો. પૃથ્વીના આંતરિક બળોને કારણે કેટલીકવાર ભૂસપાટીના ખડકોમાં ફાટ કે સ્તરભંગ થાય છે. બે ઊભા સમાંતર સ્તરભંગની વચ્ચેનો ભૂમિભાગ ભૂસંચલનને કારણે ઉંચકાઈ આવે અથવા તો સ્તરભંગોની મધ્યનો ભાગ સ્થિર રહે અને આસપાસનો ભાગ ભૂમિભાગ નીચે બેસી જાય છે, ત્યારે ત્યાં ખંડ પર્વત રચાય છે. પરંતુ જો તેનો એક તરફનો ઢોળાવ તીવ્ર હોય અને ઉપરનો શિખરનો ભાગ સપાટ મેજ જેવો હોય તો તેને ઉચ્ચ પ્રદેશ કહે છે અને વચ્ચેનો ભાગ જે નીચે બેસી જાય છે તેને ફાટખીણ કહે છે. આ ફાટખીણની બંને તરફ ખંડ પર્વતો રચાય છે. એટલે કે ભૂસપાટીના ખડકોમાં સ્તરભંગ થતા ઉચ્ચ પ્રદેશ અને ફાટખીણો જેવી રચના થાય છે અને બંને તરફ ખંડ પર્વતો રચાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 7.4 અને 7.5માં ખંડ પર્વત અને ફાટખીણના ઉદાહરણો આપણને આપવામાં આવ્યા છે. યુરોપમાં રાહાઇન નદીની ફાટખીણની પશ્ચિમ બાજુએ વોર્સિસ અને પૂર્વમાં બ્લેક ફોરેસ્ટ એ ખંડ પર્વતના દ્રષ્ટાંત છે. નર્મદા ફાટખીણની ઉત્તરે વિંધ્ય શ્રેણી અને દક્ષિણે સાતપુડા શ્રેણી આવેલી છે. જર્મનીનો હોસ્ટ પર્વત ખંડ પર્વતનું દ્રષ્ટાંત છે. હવે જોઈએ ઘુમ્મટાકાર પર્વત. પૃથ્વીના પેટાળમાં રહેલો મેગ્મા બહાર નીકળવા માટે પ્રયત્ન કરે છે. મેગ્મા એટલે કે લાવા. પરંતુ તેની ઉપર આવેલા નક્કર ખડકો એટલે કે મજબૂત ખડકો તેમાં અવરોધરૂપ બને છે, જેથી મેગ્માના દબાણથી જ ભૂસ્તરો ઘુમ્મટ આકારે ઊંચા ઉપસી આવે છે. તેને ઘુમ્મટાકાર પર્વત કહે છે. એટલે કે પૃથ્વીના પેટાળમાં રહેલો લાવા છે તે બહાર નીકળવા પ્રયત્ન કરે છે, પરંતુ ઉપરનો ભાગ છે તે મજબૂત હોવાથી મેગ્માના દબાણથી જ ભૂસ્તરો ઘુમ્મટ આકારે ઊંચા ઉપસી આવે છે, તો તેને ઘુમ્મટાકાર પર્વત કહે છે. પર્વતની બહાર ખડક સ્તરો ઘસારાના પરિબળો દ્વારા જ ઘસાઈ જતા આંતરિક ભાગમાં ઠરી ગયેલ મેગ્મા જોઈ શકાય છે. આકૃતિ 7.6માં દર્શાવ્યા મુજબ ઘુમ્મટાકાર પર્વત છે તે આપણને અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે જમીનની અંદર રહેલો લાવા છે અને જમીન ઉપરનું પડ છે તે નક્કર હોવાથી ઉપરથી જમીનનો ભાગ છે તે ઉપસી આવે છે. તો આવા પર્વતને આપણે ઘુમ્મટાકાર પર્વત કહીએ છીએ. રાજસ્થાનમાં યાત્રાધામ સુંધા માતાની પાસે આવેલા પર્વતો અને યુએસના ઉટાહ રાજ્યનો હેન્ની તેનું દ્રષ્ટાંત છે. એટલે કે ભારતમાં રાજસ્થાનમાં અને યુએસએમાં આવા ઘુમ્મટાકાર પર્વતનું દ્રષ્ટાંત મળી આવે છે. હવે પછી છે જ્વાળામુખી પર્વત. જ્વાળામુખીના પ્રસ્ફોટન સમયે, પ્રસ્ફોટન એટલે કે
અંદરથી કોઈ પણ પ્રકારનો મેગ્મા અથવા લાવા છે તે જમીનની બહાર ધીમે ધીમે નીકળવો, તેને આપણે પ્રસ્ફોટન કહીએ છીએ. તો જ્વાળામુખીના પ્રસ્ફોટન સમયે પૃથ્વીના પેટાળમાંથી લાવા, રાખ, ખડક, ટુકડા વગેરે બહાર ફેંકાયેલા પદાર્થો જ્વાળામુખીની આસપાસ જમા થઈ સમય જતાં ઊંચા શંકુ આકારનો ઢગ રચાય છે. તેને જ્વાળામુખી પર્વત કહે છે. ભૂગર્ભમાંથી નીકળતા વિવિધ પદાર્થો જમા થવાથી આ પર્વત રચાતા હોવાથી તેને સમાહિત પર્વત કહેવામાં આવે છે. આકૃતિ 7.7 દર્શાવ્યા મુજબ જ્વાળામુખી પર્વતનું આપણને ઉદાહરણ જોઈ શકીએ છીએ કે જમીનની અંદર રહેલો લાવા જ્યારે બહાર નીકળે છે અને પ્રસ્ફોટન થાય છે ત્યારે તેની અંદર રહેલા પદાર્થો બહાર ફેંકાય છે અને બહારના ભાગમાં એક શંકુ આકારનો ઢગ રચાય છે અને આ શંકુ આકારનો ઢગ જ્યારે ઠરે છે ત્યારે આવા પર્વતોનું નિર્માણ થાય છે. ઇટલીનો વિસુવિયસ, સિસિલીનો એટેના, કેન્યાનો કિલીમાંજરો, જાપાનનો ફુજીયામા, ફિલિપિન્સનો મેયોન, ઇન્ડોનેશિયાનો ક્રાકાટોઆ, મેક્સિકોનો પોપો કેટીપેટલ અને ઇક્વેડોરનો કોટોપેક્સી તથા ચિમ્બોરાજો વિશ્વના જાણીતા જ્વાળામુખી પર્વતો છે. આમ જ્વાળામુખી પર્વતોનું નિર્માણ પણ વિશ્વના ઘણા દેશોની અંદર જોવા મળે છે. આ પર્વતો ભૂમિ સ્વરૂપનો એક ભાગ છે. તો આમ ભૂગર્ભિક પર્વતોમાં ગેડ પર્વત, ખંડ પર્વત, ઘુમ્મટાકાર પર્વત અને જ્વાળામુખી પર્વત એમ 4 ભાગમાં ભૂગર્ભિક પર્વતની રચના થયેલી જોવા મળે છે. બીજા પ્રકારમાં એટલે કે પર્વતના બીજા ભાગમાં ભૂગર્ભિક પર્વતો અને અવશિષ્ટ પર્વતો. પર્વતો ઉચ્ચ પ્રદેશો જેવા ઊંચા ભૂમિ સ્વરૂપો ઘસારણના પરિબળો દ્વારા ઘસાઈને તેના અવશેષો શંકુ આકારે રહી જાય છે ત્યારે તેને ઘર્ષિત કે અવશિષ્ટ કે શેષ પર્વત તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં વિંધ્યાચલ પર્વત, પશ્ચિમ ઘાટ, પૂર્વ ઘાટ, પારસનાથ, યુકેમાં વેલ્સ, યુએસએમાં ઓઝાર્ક તેના દ્રષ્ટાંતો છે. ટૂંકમાં પર્વતો ઉચ્ચ પ્રદેશો જેવા ઊંચા ભૂમિ સ્વરૂપો ઘસારણના પરિણામે ઘસાઈને શંકુ આકારે રહી જાય છે ત્યારે તેને અવશિષ્ટ પર્વતો, ઘર્ષિત પર્વતો કે શેષ પર્વતો તરીકે ઓળખવામાં આવે છે. આમ પર્વતોને ભૂગર્ભિત પર્વતો અને અવશિષ્ટ પર્વતો એમ 2 ભાગમાં વહેંચવામાં આવેલા છે.